નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજે 111મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આખા વડોદરામાં કરવામાં આવી। આજે 111મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડોદરાના આર્ટિસ્ટ શિલ્પકાર વિભા પટેલ તથા તેઓની ટીમ દ્વારા તેમજ ચિત્રકલા વેલી આર્ટ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર પ્રથમ 111 ભારતીય મહિલાઓના નામ સહિત ડિઝાઇન કરવામાં આવેલ 111 ફૂટ સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં લંડનમાં નોંધણીના સર્ટિફિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ પરિવાર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત દિવ્યાંગ ગાંધી, પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર છાયાબેન ખરાડી, કાઉન્સિલર સ્નેહાબેન પટેલ, કાઉન્સિલર ઘનશ્યામભાઈ તમામ લોકોએ 111 ફૂટની સાડીમાં પ્રદર્શન નિહાળ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। એક વિચાર શું નથી કરી શકતો એ વિચારની સાથે જોડાઈને ચિત્રકલા એ વેલીના વિભાબેન પટેલના માધ્યમથી અને સાથે દિવ્યાંગભાઈ જેમના પ્રયત્નથી ગિનેસ બુક ઓફ વર્લ્ડમાં આજે 111 ફૂટ લાંબી સાડી જે તિરંગાના રંગમાં રંગાયેલી છે અને દરેક વર્ષે જે ભારતીય નારીએ પોતાનું એક યોગદાન આપ્યું છે એનું અહીંયા બ્રીફિંગ પણ છે। 111 ફૂટ લાંબી સાડી અને 111મો મહિલા દિવસ એક સંજોગ બન્યો છે અને આજે શિવરાત્રિ અને નારી આ બેને જો જોવા જઈએ તો શિવ શક્તિનો મહિમા એને જોડીને આ વિભાબેન પટેલના અને એમની ટીમના સભ્યોએ જે જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામ બનાવ્યો છે એને માનવા જેવો છે, સમજવા જેવો છે। ખૂબ સારી રીતે એને પ્રદર્શિત થયો છે। આ પ્રેસ મિત્રોના માધ્યમથી પણ આ સંદેશ લોકો સુધી પહોંચીને આવનાર સમયમાં આ જ જે એક્ઝિબિશન છે એને અન્ય કીર્તિ મંદિર અથવા અન્ય જે જગ્યા છે આપણા શહેરમાં ત્યાં પણ પ્રદર્શિત કરીને જે એમને મહેનત કરી છે એ મહેનતને પણ આગળ લઈ જવાય એવી આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ શુભેચ્છા આપું છું। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે 111મો। એના અંતર્ગત અમે લોકોએ વિચાર્યું કે 111મો મહિલા દિવસ છે તો 111 ફૂટની લાંબી સાડી બનાવીએ અને જે સાડીમાં આપણે ઇન્ડિયાના જે ફર્સ્ટ વુમન થઈ ચૂકી છે અલગ અલગ ક્ષેત્રમાં એ સાડીમાં એ લેડીઝોના નામ અમે જાતે લખીએ અને સાડી આખી હેન્ડ પેઇન્ટેડ અમે કરી અને એમાં જે અમે બ્લેક કલર યુઝ કર્યો છે એનું અમારું હેતુ એ છે કે જે આપણે શીખીએ છીએ સ્કૂલ ટાઈમે તો શરૂઆત આપણી બ્લેક બોર્ડથી થતી હોય છે એટલે અમે એમાં જે તિરંગાનો કલર લીધો છે સાડીમાં અને જોડે જોડે બ્લેક બોર્ડનું એક સિમ્બોલ આપ્યું છે જેમાં બધાના નામ લખ્યા છે। મહિલાઓને આજના દિવસે આ સાડી બનાવવા પાછળ હેતુ એક મેઇન એ પણ છે કે જેમાં બધી મહિલાઓ ફર્સ્ટ વુમન બની ગઈ છે આપણા ઇન્ડિયામાં એનાથી ઇન્સ્પાયર થઈને આપણે પણ કંઈક નવું કરીએ અને આપણું નામ આપણું સ્ટેટસ એક છે મહિલાઓનું એક જાળવી રાખીએ। Subscribe now and press the bell icon. Never miss an update.